હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? તો ફરી એકવાર હું આવી ગયો છું તમારી સાથે. આ છે સોળા, આને આપણે વાવવાના છીએ. આમાં તો આ પડું છે, જોઈ શકો છો તમે. આ પડાની અંદર આપણે આ સોળા વાવવાના છે. તો હું સોળા વાવવા આવી ગયો તો મેં વિચાર્યું આ છે આપણી પાસે કવો. તો કવાની અંદર શું થશે? કૂદકો મારી. તો ચાલો આપણે જાણીએ. તો સૌથી પહેલાં હું કૂદકો મારી તો મારા ભેગો નીકળી જઈશ. જો મારથી નાનો કોક હશે, તરતા નહીં આવડતું હોય, તો ત્યાં કૂદકો નહીં મારી શકે. ને જોઈ શકો છો એટલો ઊંડો કવો છે. તેમ પાણી નાખેલું છે, પાણી ફૂલ ભરેલું છે, નાખેલું નથી. તો આ કવાની અંદર પાણો નાખી તો પાણો તો ડૂબી જાય. તો અમારથી નાના મિત્રો હશે ને, જેમ તરતા નથી આવડતું તેવા મિત્રો છે, ડૂબી જશે. અને મોટા હશે તો તરત નીકળી જાય છે. વધારે પડતો સાંજ છે તો આ કવામાં કૂદકો હું મારી તો હું તો નીકળી જઈશ, પરંતુ કવામાં પાણા બાણા અડી ગયા તો વાગવાની પણ શક્યતા છે. તો આ સોળાને વાર લગાડ્યા પહેલાં શરૂ કરી દઈએ વાવવાનું. તે પહેલાં આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. તો સારું મુહૂર્ત જોવા માટે અત્યારે વાર છે ને હમણાં જ ફોન આવે એટલે આપણે સોળા છે ચાલુ કરી દેવાનું છે પડામાં. તો પડામાં કુલ 9 રાપા છે. નવે નવ રાપા છે ને એમાં આપણે સોળા વાવાઈ દેવાનું છે. ને આ છે ને લીમડો આપણે કાપી નાખવો, જોઈ શકો છો તમે. એ લીમડો બૂઠો કરી નાખવો આપણે, કારણ કે તેમાંથી જે લીંબોડીઓ છે ને એ આમાં ખરતી હતી આ કવાની અંદર. ને કવાનું બધું પાણી છે ને આ એટલું ખેતર છે ને આનું ઉપરનું આ ઢોરો બતાવી ત્યાંથી જવાય ને ખેતરમાં જતો હતું. એટલે એ ઉપર જાય છે ને પાણી, એમાં ફુવારા હાલે આપણે. એટલે ફુવારામાં એવડી લીંબોળીઓ હોય એ અટકી જાય. એ અટકે નહીં ને એ આટું લીંબોળિયું ન જાય એ માટે આપણે કાપી નાખ્યું છે. ને બાકીનો આ સાઈડનો છે લીમડો છે, હા એ લીમડો રાખી દીધો છે, અડધો કાપી નાખ્યો છે. તો અત્યારે આપણે આપણા માંડવી છે, ચાલો હું બતાવું. તો સૌથી પહેલાં આને અહીંયા મૂકી દઉં નીચે, અહીંયા જવાનું થાય આપણે. આ છે લીમડો, જોઈ લો. ઓલા પાણી કાપીને આપણે અહીંયા નાખ્યો છે. તો એ લીમડો કાપીને અહીં નાખી દીધો, એ લીમડો છે. તો આ છે પેલું પડવું આપણું. જોઈ શકો છો આ છે આપણી માંડવી. ચાલો હું બતાવું તમને માંડવી. તો ચાલો આવી માંડવી છે આપણે. તમે અત્યારે શું આવ્યું કોમેન્ટમાં જણાવજો મને. જોઈ શકો છો તમે. અને અત્યારે આપણે સોળા વાવવાનો સમય હજી થોડોક બાકી છે, ત્યાં સુધી આરામ કરી લઈ અને પછી સોળા વાવવાનું ચાલુ કરી દઈએ. તો સોળા વાવવાનો વ્લોગ આવશે ટૂંક સમયની અંદર, તે પાર્ટ 2માં. તો જે પણ મિત્રોએ મારો સોળા વાળો વિડીયો જોવો હોય તેમાં હું ડેટ સાથે નાખવાનો છું, કારણ કે જ્યારે બીજી ફેરો અમારે વિડીયો હોય તો કંઈક ડિટેલ જોતી હોય, ક્યારે વાવ્યા હતા ક્યારે નહોતા વાવ્યા, તે માટે હું વિડીયોમાં ડિટેલ નાખું છું, તારીખ વાર. કારણ કે જ્યારે આપણે બીજી ફેર વાવવાનું થાય, બીજી ફેર કંઈક નવીન ઉગાડવાનું થાય તો ખબર પડે કેટલા દિવસની અંદર તૈયાર થાય, કેટલા દિવસની અંદર બને છે. તો આ સોળા છે આમાં ઉગાડવાનું છે. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય હનુમાન દાદા, જય શ્રી રામ. મળશું નવા બ્લોગ સાથે.